જેનિલ ફરિયાદ કરે છે કે નાના મને શીખવાડતા નથી. જો નાના એ કેટલું વાયવું છે. જો આ બધું હેલ્પ કરવાનું કીધું તું જેનું એ તમને. ક્યાં જેનું બતાવતો? ત્યાં બેઠા હતા. હા હા તો શું કીધું નાના એ? ભાઈ એમ ના હોય. જો આ બધું કેટલું સરસ વાવી દીધું. જો મરચી ને બધું. તો નાનાને તો શીખવાડવું જોઈએ ને જેનું. હે પોતે જ મહેનત કરે. બોલો જો નાનાને તો શીખવાડવું તો જોઈએ ને. તો નાના છે ને એ પોતે જ કરતા હોય. બોલો લ્યો જો એક પાવાનું જ કરવા દો છો તમે. એવી ફરિયાદ જો મારો છોકરો કરે એ કે નાના એવું કે તું પાણી પા. બોલો એને કાંઈ ગાર્ડનિંગ ની ખબર નથી પડતી તો શીખવા તો આવ્યો છે. જો આ મેથી સરસ ઉગાડી દીધી નાના એ. પણ એને શીખવાડો તો ખરા. જો કરવા દો અને હું મિસ્ટેક કરું તો કેવાય પણ કરવા તો દો. મિસ્ટેક કરે તો એને તમારે કહેવાનું. બરાબર એ મિસ્ટેક તો કરવાનો છે. જો મિસ્ટેક વગર કોઈ શીખે નહીં. કરવા દો તો ખબર પડે ને. કરવા દે તો ખબર. ક્યાં ઈ શું કહેવાય એને? કે નાના ને પૂછ એને શું કહેવાય. ઈ તો કે શીખ તો હે એટલું તો મને ખબર. આ શબ્દ કહેવાય. ઓ ઇંગ્લિશમાં ગુજરાતીમાં શું કહેવાય? સેમ ગુજરાતી. હાલ મને હવે કે તું બધા આ ક્યાં ક્યાં છે ઈ કે હાલ જેનું. મને નથી ખબર. હવે તો નાના ને કે તને તો મને ખબર છે એટલું કહું. હાલ જો આ ટમેટી છે. હાલ નાના કહી દે. હાલ આવી જા. હવે બરાબર સિરિયસ થઈને શીખ. ચાલ. આ મેથી. હા આ મેથી. પછી આ બ્રિંજલ. ક્યાં બ્રિંજલ? બ્રિંજલ એટલે ખબર નહીં. રીંગણા. રીંગણા ઓકે. જો શીખવું હોય ને જેનું તો આપણે સિરિયસ થવું પડે ભાઈ. હાલ હા તો સિરિયસ. હાલ જો પછી આ છે મરચી. જો પીપર છે. હા ગ્રીન પીપર. હા અને ફુદીનો ક્યાં છે? કરેલા. પછી આ સ્ટ્રોબેરી. આ સ્ટ્રોબેરી છે. ક્યાં છે? આ સ્ટ્રોબેરી વાવી છે. ફુદીનો જો ઓલા છેલ્લા ફુદીના. હા ઈ છે ફુદીનો. ડુંગળી તારી સામે છે. એ ડુંગળી. પોટેટો છે જેનું. ક્યાં પોટેટો? એ તો મને નથી ખબર. જો અચ્છા એ આ છે પોટેટો છે. પછી આ સ્ટ્રોબેરી. એ બંધ કરો. ઓ બંધ કરવા ગયો. મને એમ કે જતો રહ્યો. હવે જો આ માટી છે જેનું. જો આપણે માટી લઈ આવ્યા છીએ અને આમાં હતું ને. જો આમાં નાના વાવે છે બધું જુદું જુદું. જો આમાં વાવ્યું છે તમે. હે તમને તો બહુ ખબર છે. તમે મને શીખવાડો. મને બહુ ખબર નથી. જો જેનું ના જો આપણા નાના છે ને એના ફાધર છે ને એ ખેતી કરતા. બરાબર એટલે એને ખબર હોય. ખેતર જતા છે ને. મારા ફાધર છે ને જેનું મારા ફાધર છે ને. સાંભળો છો જેનકી? મારા ફાધર છે એ કોલેજમાં પ્રોફેસર હતા. એટલે આપણને છે ને બુક્સનો વારસો મળ્યો. હું પડું તો તમે પ્લાન્ટ્સ થી મોર વળી છો. હું મને ના લાગ્યું એને લાગવાનું નહીં. તે તૂટી જાય આપણા પ્લાન્ટ જ. મને શું પાણી ઉપર શું કામ ચાલુ છે? તો હું પડે તો પ્લાન્ટ્સ કહેશો કે આ ને અમારા પ્લાન્ટ્સ બગડી ગયા. એ તો કહેવા તો પડે જ ને. હાલ પેલા મારું નહીં ચિંતા. આને હાલ સ્વિંગ કરી દે. હાલ સુવેન એટલે વાવવા. એ તારે મેથી જોઈ છે? નથી ના. મેથી હું આપણે ફુદીનો. ચાલો નાના દીકરાને તો આવું ચાલતું રહેશે. ફુદીનો જોઈશ તારે? અને આપણે હવે આપણું કામ કરીએ. હા થોડોક ફુદીનો આપી દો ચામાં નાખવાનો. અને એનું લેમન જ્યુસમાં નાખશું ને જેનું. લેમન જ્યુસમાં નાખવું છે ફુદીનો. એ તે કાલે કેટલા $6 લીધા હતા ખબર છે? લેમન જ્યુસ ને ફુદીનો નાખેલું જ્યુસ. સારું બહુ નહોતું. હા તોય સારું નહોતું. એના કરતાં ઘરે સારું બને ભાઈ. એટલે આપણે એ જ શીખવાનું છે. $6 એક ગ્લાસનો આપણે $6 કાલે નાખ્યા હતા ખબર છે ને? આપણે 3 કે 4 ગ્લાસ લીધા હતા તો આપણે $25-30 આપવા પડ્યા હતા ખબર છે ને? જો હાલો નાના એટલા બધા ક્યાં કેટલા કાઢ્યા ફુદીના વાવવા માટે છે. આપી દઉં પછી આટલા વાવી દેવા. હાલો વાવી દો. હાલ તો તાર પાણી પાવા દેલો. એક ગાર્ડનમાં જવાની વાર છે જેનું. હજી પાર્કમાં જવાની વાર છે. એ પેલા ચાલો હવે પાણી પાઈ દો. લાવ હું પાઈ દઉં. લાવ તું બીજું કરવું હોય તો કર નાના. હે
તો ચાલુ તો કર, જોઈએ તો ખરી કેવું છે. પાણી આવે છે એમાં કંઈક બદલાવ્યું ને આપણે આગળ. ઓકે ચાલો. તને કપડાં પલળી ના જાય હો, ધ્યાન રાખજે, જો પાછળ ચાલુ થઈ જશે. મને ખબર. ચાલુ કર. જો હશે. ઓ સરસ સરસ, ચાલો. જો એક મોડ આ છે, બધા મોડ છે જો. ક્યાં બતાવ જોઈ. એક મોડ આ છે. હા, જુદા જુદા મોડ હોય. હા બતાવ બીજો મોડ. છે. હા આ એક છે. હા હા, વાહ, આ એક છે. ઓ મસ્ત છે હો, જેનું બધાય મોડ અલગ અલગ આવે. કરવાના સારા આવે. હમ. પછી આ એક હોય. ખાલી રમા ઠંડુ લાગે. ઠંડુ તો લાગે ને. રમવા માટે સારું હોય. હાલો હવે નાના કામ કરી અહીંયા જાવ. હવે જો આપણે પછી પાઈ દે બરાબર પાણી. શું પ્રવીણભાઈ, હવે ક્યારે તમારું કામ પૂરું થશે? હવે વાર લાગશે હવે. આ તો જો કેવું છે. તારે વેઇટ કરવું પડશે. એમાં પુદીનાને પાછું વાવું. એ ભાઈ તું મને પાણી મોજા પીના થશે મારા. આ આવો કેવું છે. આમાં શું કામ આવે? એ તો મને ખબર નથી ભાઈ, તને ખબર હોય ને. અમારા ઇન્ડિયામાં તો સાદી નળી હોય. કેમ, સાચી વાત ને? હમ. એવું હોય. હા, આવું હોય જો. અમારે એવું કંઈ ના હોય, કંઈ સાદી નળી હોય અમારે. ઓલો માટી પલળી ના જાય હો છે ને ભાઈ. એ ઓલું એક બતાવી દે એટલે પછી આ વિડીયો બંધ કરીએ. ઓલું ઘાસ કાઢવાનું ઓલું લાવતો, જેનું ઝડપથી લાવ પૂરું. હા બસ એ ઊંચું કરતો. હા, ના ઓલું આ હેન્ડલ વાળું, ના ઓલું ગ્રીન હેન્ડલ વાળું ઝડપથી ઊંચું કર. બતાવી દઈએ આપણે. જો ઈ નહીં, આ આ આ આ જો આ ઘાસ કાઢવાનું છે. એની પહેલાં આપણે આનો એક વિડીયો બનાવ્યો હતો. જો આમ નાગની ફેણ જેવું છે ને. આ 900 રૂપિયાનું આવ્યું છે. જો આ ખેતીનું આવું એક ઓજાર, આપણે દાંતરડું હોય, આ 900 રૂપિયાનું આવ્યું છે. હાલો હવે જેનું બાય કહી દો. હાલો બધાને. જેનું રમવામાં પડ્યો છે, હવે નાના કામમાં પડ્યા છે.